વોર્ડ નંબર 15ની નહીં, વોર્ડ નંબર 15માં બાકી છે, વોર્ડ નંબર 3માં બાકી છે, વોર્ડ નંબર 11માં બાકી છે, વોર્ડ નંબર 8માં બાકી છે, આ વોર્ડ નંબર 7માં, આ 5 વોર્ડમાં આજેની તારીખમાં પણ બાકી છે. અને એના રોટેશન પ્રમાણે ઉપર પ્રદેશ સમિતિના લોકોના અમારા પદાધિકારીઓના પ્રમુખ સાહેબ, વિરોધ પક્ષના નેતા, એ લોકોને ફ્રી ટાઈમ હોય સમય બધાનું થાય, કારણ બધા લોકો આખા ગુજરાતમાં 10,9,978 લોકોને લડાવવાના છે. બધાની યાદી એક સાથે ન થઈ શકે, એટલા માટે લેટ છે. પ્રવીણભાઈ અગાઉ પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે, એના અનુસંધાને પક્ષે નોટિસ આપી છે. નોટિસનો જવાબ પણ એને આપી દીધો છે અને હમણાં માફીપત્ર લેખિતમાં પ્રદેશ સમિતિના પ્રમુખના કહેવા મુજબ લેખિતમાં માફીપત્ર પણ આપ્યું છે. અંતે નિર્ણય પ્રદેશ પ્રમુખનો હોય છે, એટલે પ્રદેશના નેતાઓ અમને જે આદેશ થશે અમને માટે માન્ય છે. આ લોકશાહી દેશ છે. બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બાંધ્યું, એમાં બધાને સમાન અધિકારો આપ્યા છે. લોકશાહીમાં એવો અધિકારની રૂએ પોતે જઈ પણ શકે છે અને રોકાઈ પણ શકે છે. પ્રવીણભાઈના મિસિસ ભાનુબેનને 2000ની સાલમાં પણ ટિકિટ આપેલી, 2006માં ભાનુબેનના હસબન્ડને ટિકિટ આપી, ત્યાર પછી એકવાર પ્રવીણભાઈને આપી, જે હારી ગયા જુદી વાત છે. ભાનુબેનને ત્યાર પછી 2 વાર મારી સાથે લડાવ્યા હતા, 2 વાર જીત્યા છે ભાનુબેન. કોંગ્રેસે એને 25 વર્ષથી ટિકિટ એક જ પરિવારને, એક જ ઘરને, 2 પતિ પત્નીને આપતા હોય અને જો એ જતા હોય તો એ એક સારી વાત ન કરાય. એ પક્ષ માટે ગદ્દારી કરી રહ્યા છે એવું સાબિત થાય છે.